ખેડૂતોનો પ્રશ્ન સરકારમાં રજૂ કરો, રોડના પ્રશ્ન સરકારમાં લઈ જાઓ, મજૂરોના પ્રશ્ન સરકારમાં લઈ જાઓ. ન્યા જાય ત્યારે ખબર પડે છે કે સરકાર બરકાર છે જ નહીં, આ તો સર્કસ હાલે છે. કોને પ્રશ્ન કહેવાના? અને એનો પુરાવો જુઓ. 5 ધારાસભ્યોએ લખીને આપ્યું કે અમારું મામલતદાર પાસે કઈ ઉપજતું નથી. અને એ ભાજપના, વિરોધ પક્ષના નહીં. વિરોધ પક્ષની તો ચિંતા છોડો ભાઈ. ભાજપના ધારાસભ્યએ એવું લખ્યું કે એક સામાન્ય માણસને પોતાનું નાનું એવું સરકારી કામ કરાવવું હોય તો જાણે યુદ્ધ લડવું હોય ને એવો માહોલ છે. આ ભાજપના ધારાસભ્યએ લેટર પેડ ઉપર લખ્યું. અને આ ભાજપના ધારાસભ્યએ લેટર પેડ ઉપર જે લખ્યું એમાં એને એક વાત બહુ સાચી લખી છે. હું વાંચી સંભળાવું કે કલેક્ટર, ડીડીઓ, એસપી, પોલીસ કમિશનર અને અન્ય કર્મચારીઓ, અધિકારીઓ પોતાને ગમતી સારી કચેરી બનાવી તેમાં સરકારના ઉચ્ચ કક્ષાના અધિકારી સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મીટિંગો કરી અને સરકારમાં ફૂલ ગુલાબી ચિત્ર બતાવવામાં આવે છે. હું ધારાસભ્ય બન્યો એને 6 મહિના થવા આવ્યા. આ 6 મહિનામાં મને ઓછામાં ઓછી 50 જેટલી સરકારી મીટિંગોની જાણ કરવામાં આવી. મીટિંગ છે, વિડીયો કોન્ફરન્સ, મીટિંગ છે, વિડીયો કોન્ફરન્સ. જ્યારે જોવો ત્યારે સરકારી માણસો મીટિંગ 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 એટલી મીટિંગ કરે છે. અને આટલી બધી મીટિંગ કર્યા પછી થાય છે હું નહીં, કોઈ પૂછવા વાળું જ નથી. એક મીટિંગ પૂરી થાય તો બીજી ચાલુ, બીજી પૂરી થાય ત્રીજી, સાંજે મીટિંગ પૂરી, આવતીકાલે નવી મીટિંગ. આખી સરકાર આમ મીટિંગ ભરોસે હાલે છે, કોઈ પૂછવા વાળું નથી. દોસ્તો, ભાજપના બીજા ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલે તો એવું લખ્યું કે ભાઈ જો નિરાકરણ નહીં આવે તો હું આંદોલન કરીશ અને ભૂખ હડતાલ પર ઉતરીશ. ભાજપના ધારાસભ્ય આવું લખવું પડ્યું. આ તારીખ 9/1/2026 નું છાપું છે ગુજરાત સમાચાર. એમાં એમ લખ્યું છે કે સરકારી બાબુ અધિકારીઓ માત્ર ધારાસભ્યનું જ નહીં, મંત્રીનું પણ માનતા નથી, એવા છાપામાં લખાઈને આવ્યું છે. લ્યો બોલો, હવે તમે ક્યાં જઈને રજૂઆત કરશો? મોરબીમાં રોડ તૂટલા છે, સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં ગેસના પ્રશ્નો છે, પેલા કોલ ગેસના પ્રશ્નો છે. આ પ્રશ્ન કોને કહેશો? આનું તો મામલતદારો સાંભળતા નથી, ધારાસભ્યનું અધિકારી સાંભળતા નથી, મંત્રીનું સાંભળતા. અને આ બધા મુખ્યમંત્રીને પત્ર લખે છે કે અમારું કોઈ અધિકારી સાંભળતા નથી, એટલે તમે આમાં ધ્યાન આપો, એવો આ પત્ર છે. વાસ્તવિકતા મને ખબર છે, પત્ર તો મુખ્યમંત્રી લખવા માંગે છે, પણ ઈ કોને લખે? ઈ કોને લખે? એ નહીં ખબર છે કે વાત સાચી છે, પણ હું કોને લખું? દોસ્તો, હાવ ભગવાન ભરોસે સરકાર આખી હાલે છે. ભલે આપણે હસીએ છીએ, પણ આ ખરેખર વિચારવાનો વિષય છે. અને ભાજપના ખાલી 5 ધારાસભ્યોએ નહીં, અત્યાર સુધીમાં 20 ધારાસભ્યોએ આવો બળાપો કાઢી ચૂક્યા છે. એમાં મહેશભાઈ ભુરિયા છે, ભાજપના ધારાસભ્ય. એને સરકારમાં એવું લખીને આપ્યું કે અધિકારીઓ ભાજપના ધારાસભ્યોને ભાજીમૂળા સમજે છે. આ લખેલું છે આમાં. અધિકારીઓ નહીં મારા વાલા, તમારી પાર્ટી તમને ભાજીમૂળા જ સમજે છે, એટલે ટિકિટો દીધી છે. તમે ભાજીમૂળા ન હોત તો ક્યાં ટિકિટ જ દેવાની હતી? કુમાર કાનાણી, ભાજપના બીજા ધારાસભ્ય, એમ કહે છે કે 25 વર્ષથી આપણી સરકાર છે, પણ જ્યારે રજૂઆત કરીએ ત્યારે અધિકારીઓ માત્ર સરકારી જવાબો આપે છે. થઈ જશે, જોઈ લઉં છું, મીટિંગમાં છું, કાલે કરીશ. ભાજપના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, એણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો કે પોલીસ મહિને 70,000 નો જુગારમાંથી હપ્તો લે છે, ક્લબ ચલાવે છે, અને હું કહું છું તો મારું કોઈ ઉપજતું નથી. ભાજપના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ લખ્યું છે કે કોઈ અધિકારી કામ કરાવવા જઈએ તો રૂપિયા માંગે છે. ભાજપના ધારાસભ્ય ડીકે સ્વામીએ લખ્યું છે કે હોસ્પિટલમાં દર્દીઓ માટે સારી સુવિધા મળતી નથી, અને અમે રજૂઆત કરીએ તો કોઈ સાંભળતું નથી. ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે લખ્યું કે જિલ્લા કલેક્ટર કચેરી ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયું છે અને સરકારનું કોઈ નિયંત્રણ નથી. ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે કીધું કે વિધવા બહેનોની જમીનો છે એ ભૂ માફિયાઓએ પડાવી લીધી છે અને કલેક્ટર તંત્ર તમાશો જુએ છે. ભાજપના ધારાસભ્ય અમૂલ ભટ્ટે એવું કીધું કે ટ્રાફિક પોલીસ મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરે છે અને અમારું કઈ ઉપજતું નથી. ભાજપના ધારાસભ્ય જનક તળાવિયાએ એવું કીધું કે દામનગર પોલીસ સ્ટેશનની 200 મીટર બાજુમાં જુગારધામ ધમધમે છે, અમે કહીએ છીએ તો પોલીસ કઈ પગલા ભરતી નથી. ભાજપના ધારાસભ્ય મનુભાઈ પટેલે એવું કીધું સરકારમાં
કે ગરીબ કારીગરો પાસેથી ગુંડાઓ દાદાગીરીથી રૂપિયા ઉઘરાવે છે અને તંત્ર ચૂપ છે ને અમે કંઈ કહીએ તો અમારું કંઈ ઉપજતું નથી. ભાજપના ધારાસભ્ય અભયસિંહ તડવીએ એવું કીધું કે સરકારી હોસ્પિટલોમાં એક્સરે મશીન ધૂળ ખાય છે અને આરોગ્ય વિભાગ છે એ ડીંગુ મારે છે. ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે એવું કીધું કે ગટરની સમસ્યાનો હલ નહીં થાય તો મારે આંદોલન કરવું પડશે. દોસ્તો, ભાજપના ધારાસભ્યો આ તો 5-25 જણાએ કાગળ લખ્યો, બાકી બધાની હાલત આ છે, એકેયનું કાંઈ પાવલું ઉપજતું નથી. પણ આ બધા જ લોકો પોતાના મત વિસ્તારમાં શેઠિયાઓને દબાવવામાં નંબર 1, ગરીબ માણસને દબાવવામાં નંબર 1, કોક બોલે તો એની ઉપર ખોટી FIR કરાવવામાં નંબર 1, અહીંયા દાદાગીરી કરવામાં નંબર 1. વિધાનસભામાં જાય તો એક મામલતદારે આનું માને એમ નથી. આ લેવલના આગેવાનો આપણને મળ્યા છે, એ આપણું સૌભાગ્ય છે. આપણું સૌભાગ્ય કહેવાય કે આપણને આવા હારા હારા નેતા મળ્યા કે જેને એક મામલતદાર માને અને એ સત્તા પક્ષમાં. હવે જો સત્તા પક્ષના ધારાસભ્યોની આ હાલત હોય અને કેટલા ગળે આવ્યા છે તેથી કાગળ લખ્યો છે, પહેલી બીજી ઘટનામાં કાગળ નહીં લખ્યો હોય. દોસ્તો, સરકારની હાલત શું છે એ વિચારો. આપણી પરિસ્થિતિ ક્યાંથી બદલાય? આપણા પ્રશ્નો ઓછા કેવી રીતે થાય? જ્યારે ધારાસભ્યોનું કોઈ વજન નથી, મુખ્યમંત્રીનું કાંઈ ઉપજતું નથી, મામલતદાર જ નેતા બની ગયો હોય, તો આમાં કોણ કોને ઠપકો આપે ને કોણ કોને રોકે? હું એક બીજી ઘટના બાબતે તમારું ધ્યાન દોરું કે આ